સુરતમાં એક વ્યક્તિને એપીકે વાળી ફાઇલ મોકલ્યા બાદ તેના બેંક ખાતામાંથી 4.70 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે ઈચ્છાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઈચ્છાપુર પોલીસે એક આરોપીને કર્ણાટકના બેંગલુરુથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા એક વ્યક્તિને મોબાઈલ ફોનમાં આરોપીઓ દ્વારા પંજાબ નેશનલ બેંકના સિમ્બોલવાળા પ્રોફાઇલથી અર્જન્ટ રિક્વાયર વગેરે મેસેજ આવ્યા હતા અને તે મેસેજમાં રહેલી એપીકે ફાઇલ ઓપન કરતા તેમાં જુદી જુદી વિગતો ભરવાની હતી, જે ફરિયાદી દ્વારા ભરવામાં આવી હતી અને ભરેલા ફોર્મને સબમિટ કરતા મોબાઈલ ફોન લોડિંગની પ્રોસેસ ચાલુ રહી હતી અને તે અડધો કલાક રાઉન્ડ પ્રોસેસ ચાલી હતી, પરંતુ ફોર્મ સબમિટ થયું ન હતું. ત્યારબાદ ફરિયાદીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો અને બીજા દિવસે તારીખ 21/12/2024ના રોજ તેમના મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં તેમના બેંક ખાતામાંથી 2 લાખ ડેબિટ થવાનો એક ઓટીપી આવ્યો હતો અને ત્યારબાદ 10 મિનિટ પછી બીજા 2 ઓટીપીવાળા મેસેજ આવ્યો, જેમાં ફરિયાદીના બેંક ખાતામાંથી 1,70,000, બીજા મેસેજમાં 1 લાખ ડેબિટ થયાના મેસેજો હતા. આમ કુલ 4.70 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસ દરમિયાન આરોપી નવલ કિશોર બરુણકુમાર વગેરેના નામો ખુલવા પામ્યા હતા, જે પૈકી ગત 18/5/2025ના રોજ આરોપી નવલ કિશોર ભોલાનાથ ત્રિવેદીને મુંબઈથી પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં અન્ય આરોપી વિવેક ત્રિવેદી વગેરે નામો ખુલવા પામ્યા હતા, જેથી આરોપી બરુણકુમાર ગઈનો ઉર્ફે ગાઈનો યાદવ તથા અન્ય આરોપીના વતનના સરનામે બિહાર તથા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા, જેથી આરોપી સામે કલમ 72 મુજબનું વોરંટ પણ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવ્યું હતું.